સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જય પર. ગુજરાત આંગણવાડી 2025ની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, અત્યારે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ પૂર્ણ થવા આવ્યું છે અને થોડાક જ દિવસોમાં તમને અપોઇન્ટમેન્ટ લેટર આપી દેવામાં આવશે. જો અત્યારે તમને અપોઇન્ટમેન્ટ લેટર નથી મળ્યો તો થોડાક જ દિવસોમાં તમને ફરીથી બોલાવવામાં આવશે અને અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવશે. અને જો તમને અપોઇન્ટમેન્ટ મળી ગયું હોય, અપોઇન્ટમેન્ટ લેટર મળી ગયું હોય તો એના પછી તમારે કરવાનું શું છે? મેં આનાથી પહેલાના વિડીયોમાં બતાવી દીધું કે તમારે કયા કયા કાર્યો કરવાના છે, પણ તમારે એ કાર્યો કરતા પહેલા તમારે ટ્રેનિંગ લેવી પડે છે. તો એ ટ્રેનિંગમાં તમારે શું શું કરવાનું હોય છે એ બધી માહિતી હું તમને આજે આ વિડીયો પર બતાવવાનો છું. જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ આંગણવાડીની માહિતી કે કોઈ પણ યોજનાલક્ષી સરકારી યોજનાલક્ષી માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. તો શરૂ કર્યો મિત્રો આજનો આ વિડીયો, અને આજના વિડીયોમાં આપણે જોઈશું કે ગુજરાત આંગણવાડી ભરતીમાં જે કાર્યકર મહિલાઓ છે, અત્યારે આપણે વાત કરીશું કાર્યકર મહિલાઓની. આપણે આને બે પાર્ટમાં બનાવવામાં આવ્યા છે. પહેલા પાર્ટમાં આપણે કાર્યકર વિશે વાત કરીશું અને બીજા પાર્ટમાં તેડાગર વિશે વાત કરીશું. તો અત્યારે આપણે વાત કરી છે કે કાર્યકર મહિલાઓને લેવાની તાલીમ. તો કાર્યકર મહિલાઓને કઈ કઈ તાલીમ લેવાની છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. કામ શરૂ થતા પહેલા લેવામાં આવતી તમામ વિશે તાલીમ વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયો પર હું બતાવવાનો છું. તમને આ જો લેટર દેખાય છે ને, એ ત્યાંથી પારિત કરવામાં આવ્યો છે કે તમારે કઈ કઈ આ ટ્રેનિંગ લેવાની છે. તો જોઈએ મિત્રો આજનો આ વિડીયો ઉપર. તો જો મહિલા અને બાળ વિકાસ વિભાગ ઠરાવ ક્રમાંક ICDS ને આ બધું તમારે જે બી લખ્યું છે આ 2020 છે, એટલે કે બધું સેમ જ હોય છે, ખાલી અહીંયા તારીખો બદલાયા કરે છે, બાકી બધી વસ્તુ સેમ હોય છે અને થોડા ઘણા નાના મોટા ફેરફાર હોય છે, બાકી બધું જ સેમ હોય છે. આમાં આપણે જોઈએ પરિશિષ્ટ 1માં આંગણવાડી કાર્યકરના તાલીમોના નિયમો. જે તમારે તાલીમ લેવાની છે એના નિયમો શું છે? તો આંગણવાડી દ્વારા વિતરણ કરવામાં આવતી વિવિધ સેવાઓ અંગે માહિતીગાર કરવા માટે અને આંગણવાડી સંચાલનમાં તેઓની ભૂમિકા, કાર્યો અને ફરજોની સમજ સ્પષ્ટ બને તે માટે આંગણવાડી કાર્યકરના કાર્યકાળમાં પૂર્વ સેવા, તાલીમ, ઇન્ડક્શન તાલીમ તથા આંગણવાડી સંચાલનની નવી બાબતો અને નવા માપદંડો અંગે માહિતગાર કરવા દર 2 વર્ષે રિફ્રેશર તાલીમ લેવાની રહેશે, જે નીચે દર્શાવ્યા મુજબ છે. એટલે તમારે ફર્સ્ટ તાલીમ તો લેવાની છે અને દર 2 વર્ષે તમારે રિફ્રેશર તરીકેની તાલીમ લેવી પડશે, જે દર 2 વર્ષે તમારે લેવાની હોય છે. અને જોઈએ કે એના નિયમો શું શું છે. તો પેલો જોઈએ કે પેલા પૂર્વ સેવા તાલીમ, એટલે તમે જે જોડાઓ છો ને અત્યારે, તમારે એ તાલીમો કઈ કઈ લેવાની છે. તો આંગણવાડી કાર્યકરની માનદ સેવામાં નવા જોડાયેલા માનદ કર્મીઓએ પૂર્વ સેવા તાલીમ લેવાની રહેશે, તેમજ આ તાલીમ હાજર થયેથી 1 વર્ષમાં સંતોષકારક રીતે પૂર્ણ કરવાની રહેશે. એટલે કે તમારે જે તાલીમ લેવાની છે એ 1 વર્ષની અંદર તમારે તાલીમ પૂરી કરવાની છે. પૂર્વ સેવા તાલીમનો સમયગાળો 60 દિવસનો રહેશે, એટલે કે તમારે 60 દિવસની ટ્રેનિંગ લેવાની છે, પણ તમારે વર્ષની અંદર પૂરી કરી લેવાની છે. તો 60 દિવસની તાલીમમાં સદર તાલીમ પરિશિષ્ટ 2માં જણાવ્યા મુજબ 2 ભાગમાં લેવાની રહેશે. ભાગ 1 અંતર્ગત તાલીમ સંસ્થામાં 32 દિવસની નિવાસી તાલીમ અને ભાગ 2માં અંતર્ગત 28 દિવસની હેન્ડ્સ ઓન તાલીમ લેવાની રહેશે. એટલે તમારે 2 તાલીમ લેવાની રહેશે, એક 32 દિવસની અને એક 28 દિવસની. તો જોઈએ એમાં શું શું છે. રાષ્ટ્રીય જન સહયોગ અને બાળ વિકાસ સંસ્થા NIPCCD દ્વારા નક્કી કરવામાં આવેલ અભ્યાસક્રમ મુજબ મહત્તમ 35 તાલીમાર્થીઓની બેચ સાઇઝમાં ભાગ 1ની તાલીમ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ તાલીમ સંસ્થાએ આપવાની રહેશે. એટલે તમારે એક તાલીમ સંસ્થા ડિસાઈડ કરવામાં આવશે, એમાં તમને એક બેચ બનાવવામાં આવશે અને એ બેચમાં 35 મહિલાઓને રાખવામાં આવશે, જે કારીગર મહિલાઓ છે એમને. ભાગ 1ની નિવાસી તાલીમ દરમિયાન તાલીમાર્થીને રહેવાની અને જમવાની વ્યવસ્થા તાલીમ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવશે. એટલે કે તમે જે તાલીમમાં જ્યારે લેવા જાઓ ત્યાં એટલે રહેવાની અને ખાવાની વ્યવસ્થા કોણ કરશે? તો જે આ સંસ્થા છે જન સહયોગી અને બાળ વિકાસ સંસ્થા NIPCCD દ્વારા આ તમારી બધી વ્યવસ્થા કરવામાં આવશે. તાલીમમાં હાજર થનાર દરેક આંગણવાડી કાર્યકરને ₹450નું પ્રવાસ
ભથ્થું મળવા પાત્ર રહેશે. એટલે તમારે પર ડે ના તમને 450 રૂપિયા આપવામાં આવશે. આ 2020ની વાત છે. 2025માં મારા ખ્યાલથી થોડુંક વધારવામાં આવ્યું હશે, પણ 420 તો તમારે 450 તો પાક્કા જ છે. તાલીમ પૂર્ણ થયેથી મૂલ્યાંકનના ભાગરૂપે તાલીમાંત પરીક્ષા લેવાની રહેશે. એટલે તમારી જે તાલીમ તમને આપવામાં આવશે એની એક્ઝામ પણ લેવામાં આવશે. તાલીમાંત પરીક્ષા પાસ કરનાર તાલીમાર્થીઓએ પ્રમાણપત્ર આપવાનું રહેશે. તેમજ આ અંગે બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા માનદ સેવામાંથી તેની નોંધ કરવાની રહેશે. એટલે તમે ત્યાંથી સર્ટિફિકેટ લઈને આવો એટલે તમારે તમારા આઈસીડીએસની હેડ ઓફિસ પર જમા કરાવવાની રહેશે એ સર્ટિફિકેટ. પૂર્વ સેવા તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરનાર આંગણવાડીને કારીગરને 1,000 રૂપિયા પ્રોત્સાહન ભથ્થું મળવા પાત્ર છે. એટલે તમારે 450 રૂપિયા તો પર દિવસના ખરા, પણ એના પછી તમે જે સર્ટિફિકેટ લેશો, પાસ કરશો સક્સેસફુલી, તો તમને બીજા 1,000 રૂપિયા પ્રોત્સાહન તરીકે આપવામાં આવશે. આગળ ક્રમાંક 4, પૂર્વ સેવા તાલીમ દરમિયાન ગેરહાજર રહેનાર, ગેરશિસ્ત, ગેરવર્તણૂક દાખવનાર તાલીમાર્થીઓને ગેરલાયક જાહેર કરવામાં આવશે તથા ફરીથી તાલીમ લેવાની થાય ત્યારે અગાઉ લીધેલ તાલીમના દિવસો બાદ મળવાપાત્ર થશે નહીં. આ અંગે તાલીમ સંસ્થા નિર્ણય અંતિમ રહેશે. એટલે કે તમે આનાથી જો તમે અહીંયા ગેરવર્તક કરો, ગેરહાજર રહો, તમે ગેરશિસ્ત, એટલે તમારી હરકતો સારી ના હોય, તમે ભણતા ના હો, ત્યાં તમે ગેરવર્તન કરતા હો, તો તમારા જે બી નિર્ણય છે એ તમારે સંસ્થા દ્વારા લેવામાં આવશે કે તમારે આગળ ભણાવવું કે ના ભણાવવું. એ નિર્ણય અંતિમ નિર્ણય ગણાશે. ગેરલાયક ઠરેલ તમામ તાલીમાર્થીને સ્વખર્ચે નિયત થયેલ પૂર્વ સેવા તાલીમ લેવા માટે માત્ર એક જ તક આપવાની રહેશે. એટલે એના પછી જો એમણે તમને ચાન્સ આપે કે એક બીજો ચાન્સ તમને મળશે, તો એ ચાન્સમાં પછી જેટલો ખર્ચો થવાનો છે, આવવા જવાનું, એ બધો ખર્ચો એમને જાતે જ ભોગવવાનું રહેશે. એટલે તમે જ્યારે ટ્રેનિંગમાં જાઓ એટલે તમે ટ્રેનિંગમાં પાસ કરી જ લેજો. પૂર્વ સેવા તાલીમાંત મૂલ્યાંકન પરીક્ષામાં પાસ ન થનાર કાર્યકરોએ ત્યાર પછી સ્વખર્ચે સદર તાલીમાંત પરીક્ષા વધારાની 2 તકમાં પાસ કરવાની રહેશે. હવે તમે તાલીમ લઈ લીધી, એના પછી તમારાથી એક્ઝામ લેવામાં આવશે. જો એક્ઝામમાં તમે ફેલ થઈ ગયા ને, તો એના પછી તમને બીજા ચાન્સ મળવા પાત્ર રહેશે. પણ એ જે 2 ચાન્સ છે એ તમારા ખર્ચે જ તમે પાસ કરવાનું રહેશે. તાલીમાંત પરીક્ષા પાસ કરવાની ઉપરોક્ત 3 તકમાં જો તાલીમાર્થી પરીક્ષા પાસ ન કરે તો વધારાની 1 કૃપા તક આપવા અંગે નિર્ણય બાળ વિકાસ યોજના અધિકારીએ જિલ્લાના પ્રોગ્રામ અધિકારીની મંજૂરીથી કરવાનો રહેશે. એટલે કે તમે જો 3માં બી પાસ ના કરો ને, તો તમને એક છેલ્લો તક આપશે કૃપા તક કરીને. એટલે કે તમને એક ભાષામાં કહીએ તો એક ભીખ તરીકે તમને એક બીજી તક આપશે. એ બી એ બાળ વિકાસ યોજના અધિકારીએ તેના જિલ્લા પ્રોગ્રામમાંથી મંજૂરી લીધા પછી. પણ એ બધો ખર્ચ તમારે બીજા 3 ખર્ચ જે 3 એક્ઝામના જે ખર્ચા છે તમારે જાતે જ ભોગવવાના રહેશે. એટલે હમણાં શોર્ટમાં કહું તો એ જે તમારી પહેલી વખતની ટ્રેનિંગ અને પહેલી વખતનો એક્ઝામનો ખર્ચો, એ બધું ખાલી પ્રથમ વખત કરશો તો જ મળશે. બાકી બધા ખર્ચા તમારે પછીના ભોગવવાના આવશે. આગળ જોઈએ, વહીવટી કારણોસર આંગણવાડી કાર્યકરની પૂર્વ સેવા તાલીમ લેવાયેલ ન હોય ત્યારે આંગણવાડી કાર્યકરને ઇન્ડક્શન તાલીમ અંતર્ગત ભાગ 1ની 8 દિવસની નિવાસી તાલીમ લેવાની રહેશે. એટલે કે કોઈ કારણસર પૂર્વ સેવા તાલીમ ના લેવાઈ હોય તો ઇન્ડક્શન તાલીમ આગળ આવશે. ઇન્ડક્શન તાલીમ એમાં ભાગ 1ની અંદર 8 દિવસની બીજી તાલીમ લેવાની રહેશે. ત્યારબાદ જ્યારે પૂર્વ સેવા તાલીમ ગોઠવાય ત્યારે ફરજિયાત 32 દિવસની ભાગ 1ની નિવાસી તાલીમ લેવાની રહેશે. જો આ તમારી પૂર્વ સેવાની તાલીમ ના ગોઠવાય તો તમારે 32 દિવસની તો તાલીમ લેવાની રહેશે. પરંતુ પૂર્વ સેવા તાલીમના ભાગ 2ની હેન્ડ્સ ઓન તાલીમમાંથી મુક્તિ મળવા પાત્ર થશે. એટલે કે તમારી જે બીજી છે હેન્ડ્સ ઓનની, એ તમે નહીં આપો તો ચાલે, પણ તમારે બીજી 8 દિવસ વાળી તો આપવી જ પડશે. આગળ જોઈએ, પૂર્વ સેવા તાલીમના ભાગ 2ની 28 દિવસની હેન્ડ્સ ઓન તાલીમના પ્રથમ અઠવાડિયા દરમિયાન આંગણવાડી કાર્યકર જે આંગણવાડીમાં માનદ સેવાકર્મી તરીકે જોડાવાના છે તે આંગણવાડીના હાલના અથવા નિવૃત્ત થયેલા કારીગર તેડાગર પાસેથી આંગણવાડીમાં નોંધાયેલા લાભાર્થી, આંગણવાડીનું સંચાલન, સ્માર્ટફોનનો ઉપયોગ, આંગણવાડીના અન્ય સાધનો અને સુવિધા વગેરે પ્રત્યક્ષ માહિતી મેળવી લેવાની રહેશે. એટલે કે તમારી જે તમે જ્યાં તમારે નિયુક્તિ તમારી થવાની છે એ નિયુક્તિમાં
તમારે છે ને જે એનાથી પહેલા જે કારીગર કાર્ય કરતા હતા એમના જોડેથી બધી માહિતી લઈ લેવાની છે. એ જે સ્માર્ટફોનનો યુઝ કરતા હતા એ કઈ રીતે કરતા હતા એ બધી માહિતી તમારે એમની જોડેથી મેળવી લેવાની રહેશે. હેન્ડ્સ ઓન તાલીમના બીજા અને ત્રીજા અઠવાડિયા દરમિયાન તાલીમાર્થી કાર્યકરને સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારી તથા મુખ્ય સેવિકાએ સેજા, ઘટક પેટા, આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અન્ય કચેરી વિભાગો સાથે સંકલનની તાલીમ આપવાની રહેશે. એટલે કે તમારે જે બી તમે જે નિયુક્તિ થઈ ગયા પછી તમે જે ઘટકમાં જોડાઓ ત્યાંથી તમારે જે પ્રાથમિક કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જે વિભાગીય કચેરી છે એ બધામાં તમારે જઈને તાલીમ લેવાની રહેશે. હેન્ડ્સ ઓન તાલીમના ચોથા અઠવાડિયામાં તાલીમાર્થી કાર્યકરને ફરી સંબંધિત આંગણવાડીના સંચાલન અંગે હાલના અથવા નિવૃત્ત થયેલા કારીગર તેડાગર પાસેથી માહિતી મેળવી લેવાની રહેશે. એટલે કે ઇન શોર્ટમાં આમાં શું કહેવા માંગે છે કે તમારી જે પહેલા કારીગર કે તેડાગર જે બી વ્યક્તિ તમારી પહેલા જે હાજર હતા એમની જોડેથી તમારે બધી માહિતી લઈ લેવાની છે કે કઈ રીતે કાર્ય કરવાનું છે, કોણ કોણ આપણા ઘટકની અંદર કેટલા બાળકો આવે છે, શું છે, બધી માહિતી તમારે જે આગળના જે બી વ્યક્તિ છે એમની જોડેથી તમારે જાણી લેવાની છે. આગળ જોઈએ, બીજું આવે છે ઇન્ડક્શન તાલીમ. ઇન્ડક્શન તાલીમ શું છે જોઈએ, આંગણવાડી તેડાગરમાંથી અગ્રતાના ધોરણે પસંદગી પામેલા આંગણવાડી કાર્યકરને ઇન્ડક્શન તાલીમ લેવાની રહેશે તેમજ આ તાલીમ 1 વર્ષમાં સંતોષકારક રીતે પૂર્ણ કરવાની રહેશે. હવે ઇન્ડક્શન તાલીમ કોના માટે છે? તો જે બી પેલા તેડાગર હતા પછી એ વર્કર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તો એમને આ ઇન્ડક્શન તાલીમ લેવાની રહેશે. ઇન્ડક્શન તાલીમનો સમયગાળો 30 દિવસનો રહેશે. સદર તાલીમમાં 2 ભાગમાં લેવાની રહેશે. ભાગ 1 અંતર્ગત તાલીમ સંસ્થામાં 8 દિવસની નિવાસી તાલીમ અને ભાગ 2 અંતર્ગત 22 દિવસની હેન્ડ્સ ઓન તાલીમ લેવાની રહેશે. તો ભાગ 1 માં શું છે કે ભાગ 1 માં પેલા આ છે કોના માટે, જે તેડાગરમાં હતા અને કાર્યગરમાં એમને નિયુક્તિ થઈ છે. તો એના માટે શું છે કે તાલીમ 1 માં ભાગ 2 માં તમારે 8 દિવસની પહેલા તો તમારે ટ્રેનિંગ લેવાની, એના પછી હેન્ડ્સ ઓન તાલીમ લેવાની છે જે 22 દિવસની રહેશે. હેન્ડ્સ ઓન તાલીમમાં શું હોય છે કે તમારી આગળના જે વ્યક્તિ તમે જે ઘટકમાં કે જે આંગણવાડીમાં તમે નિયુક્ત થયેલા છો તો એ આંગણવાડીમાં પહેલા જે આંગણવાડી કારીગર કે તેડાગર હતા એમની જોડેથી તમારે માહિતી લઈ લેવાની છે કે કયા કાર્યો કરવાના છે, કઈ રીતે કરવાના છે અને કેટલા લોકો માટે કરવાના છે, કેટલા બાળકો છે, બધી માહિતી તમારા એમની જોડેથી લઈને બધું જાણી લેવાનું છે. એને હેન્ડ્સ ઓન તાલીમ કહેવાય છે. આગળ જોઈએ, રાષ્ટ્રીય જન સહયોગ અને બાળ વિકાસ સંસ્થા NIPCCD દ્વારા નક્કી કરવામાં આવેલ અભ્યાસક્રમ મુજબ મહત્તમ 20 તાલીમાર્થીઓની બેચ સાઇઝમાં ભાગ 1 ની તાલીમ મહિલાના અને બાળ વિભાગ દ્વારા નિયત થયેલી તાલીમ સંસ્થાએ આપવાની રહેશે. એટલે કે આ હેન્ડ્સ ઓન તાલીમમાં શું થશે તો 20 લોકોની આ બેચ બનાવવામાં આવશે ભાગ 1 ની અંદર. ભાગ 1 ની નિવાસી તાલીમ દરમિયાન તાલીમાર્થીને રહેવાની અને જમવાની વ્યવસ્થા તાલીમ સંસ્થાને પૂરી પાડવાની રહેશે. જે અત્યારે વાત કરી, તાલીમમાં હાજર થનાર આંગણવાડી કાર્યકરને 450 નું પ્રવાસન ભથ્થું મળવાપાત્ર રહેશે. તાલીમ પૂર્ણ થયેથી મૂલ્યાંકન ભાગરૂપે તાલીમાંત પરીક્ષા આપવાની રહેશે. તાલીમાંત પરીક્ષા પાસ કરનાર તાલીમાર્થીને પ્રમાણપત્ર આપવાનું રહેશે. તેમજ આ અંગે સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા તેઓની માનદ સેવામાંથી નોંધ લેવાની રહેશે. એટલે કે આમાં તમને 1000 રૂપિયા વાળું ભથ્થું નહીં મળે પણ તમને એક દિવસના 450 રૂપિયા જે તાલીમાર્થી ના જે મળવાના છે એ બધું મળશે અને ખાવા પીવાની વ્યવસ્થા બી એ લોકો કરી આપશે. ઇન્ડક્શન તાલીમ દરમિયાન ગેરહાજર રહેનાર, ગેરશિસ્ત, ગેરવર્તણૂક દાખવનાર તાલીમાર્થીઓને ગેરલાયક જાહેર કરવામાં આવશે તથા ફરીથી તાલીમ લેવાની થાય ત્યારે અગાઉ લીધેલ તાલીમના દિવસો બાદ મળવાપાત્ર રહેશે નહીં. જો સેમ વસ્તુ છે કે જો તમે ગેરવર્તણૂક જણાવો તો તમને બાકાત કરવામાં આવશે અને આગળ જો તમને ફરીથી ટ્રેનિંગ માટે બોલાવશે તો તમારે 100 ખર્ચે કરવાનું રહેશે. આ અંગે તાલીમ સંસ્થાનો નિર્ણય અંતિમ નિર્ણય રહેશે. ગેરલાયક ઠરેલ તાલીમાર્થીને નિયત થયેલ ઇન્ડક્શન તાલીમ નિયમાનુસાર લેવા માટે વધુમાં વધુ 1 જ તક મળવાની રહેશે. તો અહીંયા પહેલા તમને 2 ચાન્સ મળતા હતા, અહીંયા તમને 1 જ ચાન્સ મળશે. ઇન્ડક્શન તાલીમમાં તાલીમાંત મૂલ્યાંકન પરીક્ષા પાસ ન થનાર કાર્યકરોએ ત્યાર પછી સ્વખર્ચે સદર તાલીમાંત પરીક્ષા વધારાની 2 તકમાં પૂર્ણ કરવાની રહેશે. તાલીમાંત પરીક્ષા પૂર્ણ કરવા
ની ઉપરોક્ત 3 તકમાં પણ જો વિદ્યાર્થી તાલીમાર્થી પરીક્ષા પૂર્ણ ન કરે તો વધારાની એક કૃપા તક આપવા અંગેનો નિર્ણય બાળ વિકાસ યોજના અધિકારી જિલ્લાના પ્રોગ્રામ અધિકારી મંજૂરી કરી આપશે. અધિકારીની મંજૂરી કરી આપશે. એટલે કે તમને એક જ ચાન્સ મળશે. એના જો એક્ઝામમાં ફેલ થઈ જાઓ તો તમને બીજા 2 ચાન્સ મળશે અને એના પછી બી તમને એક કૃપાતક મળશે. એટલે ટોટલ 4 ચાન્સ મળશે, પણ પહેલો ખર્ચો સરકાર ભોગવશે, બાકીના 3 ખર્ચા તમારે જાતે ભોગવવાના રહેશે. આગળ જોઈએ, ઇન્ડક્શન તાલીમના ભાગ 2 ની 22 દિવસની હેન્ડ્સ ઓન તાલીમના પ્રથમ અઠવાડિયામાં આંગણવાડી કાર્યકરે ફરજના આંગણવાડી કેન્દ્રમાં તે આંગણવાડીના નિવૃત્ત થયેલ આંગણવાડી કાર્યકર પાસેથી આંગણવાડીમાં નોંધાયેલ લાભાર્થી, આંગણવાડીનું સંચાલન, સ્માર્ટફોનનો ઉપયોગ, આંગણવાડીના સાધનો, સુવિધાઓ વગેરેની પ્રત્યક્ષ માહિતી મેળવવાની રહેશે. હેન્ડ્સ ઓન તાલીમના બીજા અને ત્રીજા અઠવાડિયામાં તાલીમાર્થી કાર્યકરને સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારી તથા મુખ્ય સેવિકાએ સેજા ઘટક પેટા આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અન્ય વિભાગીય કચેરી સાથે સંકલનની તાલીમ આપવાની રહેશે. તો સેમ છે કે જે ઇન્ડક્શન તાલીમમાં બી આ જ વસ્તુ છે કે તમારી આગળ જે કાર્યકર હશે એમની જોડેથી બધી માહિતી લઈ લેવાની છે અને તમારી જે બી આરોગ્ય કેન્દ્રની કચેરી ઘટક કઈ છે બધી માહિતી તમારે આગળના જે બી કાર્યકર છે એમની જોડેથી મેળવી લેવાની છે. આગળ જોઈએ, આંગણવાડી સંચાલનની નવી બાબતો અને નવા માપદંડો આગે માહિતગાર. આ રિફ્રેશર તાલીમ છે, ભૂલી ગયા આપણે કે રિફ્રેશર તાલીમમાં શું આવે. તો આંગણવાડી સંચાલનની નવી બાબતો અને નવા માપદંડો અંગે માહિતગાર થવા દર 2 વર્ષે આંગણવાડી કાર્યકરે રિફ્રેશર તાલીમ લેવાની રહેશે. રિફ્રેશર તાલીમ જે અત્યારે મેં વાત કરી હતી કે રિફ્રેશર તાલીમ શું છે કે તમારે છે ને તમે જોબ જોઈન કરી બી લીધા હોય ને તો બી દર 2 વર્ષ પછી તમારે આ રિફ્રેશર તરીકેની તાલીમ લેવાની રહેશે. રિફ્રેશર તાલીમનો સમયગાળો 7 દિવસનો રહેશે. એટલે ખાલી 7 દિવસની ટ્રેનિંગ છે. રાષ્ટ્રીય જન સહયોગ અને બાળ વિકાસ સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલ અભ્યાસક્રમ મુજબ મહત્તમ 40 તાલીમાર્થીઓની બેચ સાઇઝમાં નિવાસી રિફ્રેશર તાલીમ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ તાલીમ સંસ્થાએ આપવાની રહેશે. તો આમાં કેટલાની બેચ બનાવવામાં આવશે? તો 40ની બેચ બનાવવામાં આવશે NIPCCD દ્વારા. તાલીમ દરમિયાન તાલીમાર્થીને રહેવાની અને જમવાની વ્યવસ્થા તાલીમ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવશે. તાલીમમાં હાજર થનાર આંગણવાડી કાર્યકરને 450નું પ્રવાસન ભથ્થું મળવા પાત્ર રહેશે. તો આમાં બી તમને 450 રૂપિયા દિવસના અલગથી મળવા પાત્ર રહેશે. તાલીમ પૂર્ણ થયેલી મૂલ્યાંકન કરવાનું રહેશે. સંતોષકારક રીતે તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીને પ્રમાણપત્ર આપવાનું રહેશે. તેમજ આ અંગે બાળ વિકાસ યોજના અધિકારી શ્રીને માનદ સેવા પોથીની નોંધ કરવાની રહેશે. એટલે તમે ત્યાંથી ટ્રેનિંગ પાસ કરો દર 2 વર્ષે તો તમારે સર્ટિફિકેટ મેળવવાનું રહેશે અને એ સર્ટિફિકેટ તમારે તમારી હેડ ઓફિસ પર સબમિટ કરાવવાનું રહેશે. રિફ્રેશર તાલીમ દરમિયાન ગેરહાજર રહેનાર, ગેરશિસ્ત વર્તણૂક દાખવનાર અને તાલીમાંત મૂલ્યાંકન પરીક્ષા પાસ ન થનાર કાર્યકરને સ્વખર્ચે પુનઃ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની રહેશે. આ બાબતે તાલીમ સંસ્થાનો નિર્ણય અંતિમ રહેશે. આંગણવાડી કાર્યકરે ફરીથી તાલીમ લેવાની થાય ત્યારે અગાઉ લીધેલ તાલીમના દિવસો બાદ મળવા પાત્ર રહેશે નહીં. તો સેમ છે કે તમે જો ગેરવર્તણૂક જણાવો તો તમને બાકાત કરવામાં આવશે અને પછી જ્યારે તમે ફરીથી જોઈન કરો, તમે ફરીથી આ બેચમાં બેસો તો તમારે સ્વખર્ચે બેસવાનું રહેશે. આ તમારું આખું જે મેં આખી ચર્ચા કરી એને ટૂંકમાં અહીં સમજાયું છે કે મહિલા અને બાળ વિભાગ ઠરાવ પરિશિષ્ટ 2 માં આંગણવાડી કાર્યકરે લેવાની થતી તાલીમની ટૂંકમાં વિગત. આ ટૂંકમાં તમને બતાવ્યું છે કે તાલીમ ક્યારે લેવાની છે, ફરજ દરમિયાન કેટલી વાર લેવાની છે, પ્રવાસન ભથ્થું કેટલું મળશે, તાલીમનો સમયગાળો કેટલો હશે, કામકાજના દિવસો, બેચ દીઠ તાલીમાર્થીઓની સંખ્યા, અભ્યાસક્રમ, તાલીમાંત પરીક્ષા મૂલ્યાંકન અને તાલીમ સંસ્થા. તો તાલીમ સંસ્થા એક જ છે, AWTC. આ બધીની સેમ જ છે. ભાગ 1 માં નિવાસી તાલીમ શું છે? તો નવી નિમણૂક સમયે જ્યારે તમે નવી જોઈનિંગ થાવ તમારે આ ભાગ 1 વાળી તમારે તાલીમ લેવાની છે. ફક્ત એક જ વાર કરવામાં આવશે અને 400 રૂપિયા પ્રવાસન ભથ્થું મળશે જે 32 દિવસમાં પૂરું કરવાનું છે. અને
કામકાજના 26 દિવસો બેચ કેટલાની તો 35ની બેચ બનાવવામાં આવશે અને અભ્યાસ કયો છે તો NIPCCD GOI દ્વારા નિયત થયેલ અભ્યાસક્રમ તમારે અહીંયા આપવાની રહેશે અને મૂલ્યાંકન થશે. હા, તો મૂલ્યાંકન એટલે તમારે જેટલી વખત ટ્રેનિંગ આપશો એટલી વખત તમારી એક્ઝામ લેવાની રહેશે. હવે હેન્ડ્સ ઓન તાલીમ છે તો અનુભવી જૂના કારીગર સાથે તો તાલીમ એક નિવાસી તાલીમ લીધા બાદ ફક્ત એકવાર 7 દિવસની તાલીમ લેવાની છે, બાકીના કામકાજના 6 દિવસો છે. CDPO સાથે તાલીમ લેવાની છે તો જૂના કારીગર સાથે તાલીમ લીધા બાદ તમારે આ CDPO પાસેથી તાલીમ લેવાની છે, ફક્ત એકવાર મળવામાં આવશે. 7 દિવસની તાલીમ હશે, કામકાજના 6 દિવસો હશે અને ભરતીની સંખ્યા મુજબ આ કેટલા લોકો બેસશે એ નક્કી કરવામાં આવશે. CDPO તાલીમ લીધા પછી મુખ્ય સેવિકા સાથે પણ તમારે તાલીમ લેવાની છે એક વખત. 7 દિવસની છે, 6 કામકાજના દિવસો કરવાના છે અને ભરતી પ્રમાણેની સંખ્યા નક્કી કરવામાં આવશે. અને મુખ્ય સેવિકાની તાલીમ લીધા બાદ નિમણૂક સ્થળે જૂના કાર્યકર સાથે તમારે કઈ રીતની ટ્રેનિંગ લેવાની છે એ ફક્ત એકવાર મળશે 7 દિવસ માટે 6 દિવસમાં. એટલે કુલ તાલીમના દિવસો કેટલા થાય છે? 60 અને કામકાજના દિવસો 50 ભેગા થાય છે. એના પછી જોઈએ કે ઇન્ડક્શન તાલીમ શું છે. ભાગ 1 નિવાસી તાલીમ. તેડાગરમાં કારીગર તરીકે પસંદગી થતા નિમણૂક સમયે તમારે આ લેવાની છે ફક્ત એકવાર. 450 રૂપિયા ભથ્થું બી મળશે. 8 દિવસ સમયગાળો રહેશે. 6 દિવસ કામકાજના કરવાના. બેચ દીઠ 20 વ્યક્તિઓ આવશે. તમારી જે બી અભ્યાસક્રમ NIPCC દ્વારા નક્કી કરવામાં આવશે એ એક્ઝામ બધાની તો છે જ. અને કોના દ્વારા તાલીમ સંસ્થા છે તો AWTC ની તાલીમ સંસ્થા છે બધામાં. હવે ઇન્ડક્શન તાલીમમાં તમે હેન્ડ્સ ઓન તાલીમ એટલે તમારે ત્યાં જઈને કઈ રીતની તાલીમ લેવાની છે તો તમે ભાગ 1માં તાલીમ લીધા પછી તમારે જૂના કાર્યકર સાથે તાલીમ લેવાની છે 8 દિવસની અને 7 કામકાજના દિવસો. જૂના કાર્યકર સાથે તાલીમ લીધા બાદ તમારે CDPO સાથે તમારે તાલીમ લેવાની છે એક વખત. 7 દિવસ ગાળો છે અને 6 કામકાજના દિવસ છે. CDPO સાથે તાલીમ લીધા બાદ મુખ્ય સેવિકાની તમારી જોડે તાલીમ લેવાની છે એક વખત લેવાની છે. 7 દિવસમાં તે ટ્રેનિંગ પૂરી કરવાની છે. 6 કામના દિવસો નીકાળવાના છે અને ભરતીની સંખ્યા તમારે નક્કી થશે કે કેટલા વ્યક્તિઓ છે. કુલ તાલીમના દિવસો કેટલા છે તો 30 અને કામકાજના 25 દિવસો છે. રિફ્રેશર તરીકેની તાલીમ કઈ લેવાની છે તો નિવાસી તાલીમ એટલે કે તમારે જે નિવાસી તાલીમ છે તો દર 2 વર્ષે રિફ્રેશર તરીકે તમે જો જૂના હો તો બી દર 2 વર્ષે તમારે તાલીમ આપવાની છે. 30 વર્ષના સેવાકાળમાં 15 વખત તમારે એક્ઝામ આપવાની છે. 450 રૂપિયા ભથ્થું તો મળવાનું જ છે અને 7 દિવસ કામના 5 દિવસ છે. 7 દિવસની ટ્રેનિંગ છે. 40 વ્યક્તિઓ એક બેચમાં હશે. બધું બાકી સેમ જ રહેવાનું છે. આ જોઈએ પૂર્વ સેવા તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરનાર કાર્યકરને 1000 રૂપિયાનું પ્રોત્સાહન ભથ્થું મળવા પાત્ર રહેશે. બધા માટે આ વસ્તુ સેમ રહેશે. તો મિત્રો આ વિડીયો થોડોક લાંબો હતો પણ તમારા જ કામનો વિડીયો છે. આ વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે તો તમે વિડીયો આખો જો અને લાઈક કરી દો. તમને જે વિડીયો ગમ્યો હોય તો એને જેને જરૂર હોય એને સુધી આ વિડીયો પહોંચાડી દો, શેર કરી દો એને અને એમને બતાવી દો કે તમારે આવી બધી ટ્રેનિંગો લેવાની રહેશે. આ બહુ મોટો વિડીયો છે, બહુ મહેનતથી વિડીયો બનાવ્યો છે ગોતીને. તમને વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઈક શેર જરૂરથી કરજો. અને તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર જો નવા હો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ આંગણવાડીની માહિતી કે કોઈ પણ સરકારી યોજના લક્ષી માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. તમને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો એક વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. છેલ્લે સુધી વિડીયો જોવા બદલ આભાર મિત્રો.